જ્યાં સુધી પપ્પા છે ત્યાં સુધી અમે શું કરાવે. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. એઝ તમને ખબર હશે કે મેં મારી ચેનલનું નામ ચેન્જ કર્યું છે, લાઈફ ઓફ દિવ્યાંગીની. તો નવી ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે 7:30 અને ગાડીમાં. આફ્ટર સો લોંગ ગાડી પાછી આવી છે. એકચ્યુઅલી લગભગ 1 મહિનો થયો ત્યાં સુધી મતલબ બંધ હતી ગાડી. બેક ટુ માય કાર. સારું લાગે છે. અને આજે હવે હું અત્યારે અધ્યાને મૂકવા જાઉં છું. 7:30 થયા છે. મિશિકા ઊંઘે છે. અને આજે એકદમ સરસ વેધર છે, બહુ જ સરસ વેધર છે. થોડો તાપ અને થોડું ઠંડી જેવું. હવે આપણે ડે સ્ટાર્ટ કરીએ. એકચ્યુઅલી આજે છે અમારી શોપને 3 years કમ્પ્લીટ થયા. અજયશ્રી કલેક્શનને 3 years કમ્પ્લીટ થયા. તો આજે એનું બી સેલિબ્રેશન છે. શોપમાં સેલ છે, આજે 1 day સેલ છે. તો આજે ઘણું હેક્ટિક છે દિવસ. તો છેલ્લે સુધી વ્લોગને જોજો, ઘણી મજા આવશે. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જો તમને મારા વ્લોગ્સ ગમતા હોય, સ્પેશિયલી ઇન ગુજરાતી, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. આજે અત્યારનું છે સ્કૂલમાં સ્કેટિંગ, એટલે સ્કેટિંગ ડે છે આજે. અરે સ્કૂલમાં વાગે છે? સ્કૂલમાં વાગે છે? બાય. આવ મૂકવા? ઓકે બાય. એ લોકોની સ્કૂલમાં એક બહુ સારી વસ્તુ છે કે સવારના ભાગમાં કંઈક આમ ભગવાનનું વગાડે. લાઈક અત્યારે જ હનુમાન ચાલીસા ચાલે છે. એ લોકોનો લંચ પડે ને તો લંચમાં બી સેમ એવું હોય છે. કંઈકનું કંઈક મતલબ ભગવાનનું શ્લોક કે આરતી કે એવું કંઈ વાગતું હોય છે. એ લોકોની સ્કૂલમાં એક બહુ સારી વસ્તુ છે જેનાથી છોકરાઓમાં એક પોઝિટિવિટી આવે. સવારના ભાગમાં જે ભગવાનનું મતલબ વાગતું હોય તો સરસ. હવે હું જઈશ ઘરે જઈને બ્રેકફાસ્ટ વિચારું શું બનાવું. અહીંયા એક બહુ સરસ મોટું ગ્રાઉન્ડ છે. એ ગ્રાઉન્ડમાં અહીંયા આગળ ગુરુવનના શ્રી હનુમાન ચરિત્ર કથા થવાની છે. એટલું મોટું ગ્રાઉન્ડ છે. અને આ એક્ઝેક્ટ મારા ઘરની પાછળ છે. અને 2 તારીખથી લઈને 6 તારીખ સુધી છે. એટલું મોટું ને બહુ જ મોટું ગ્રાઉન્ડ છે. ત્યાં આગળ આ કથા થવાની છે. ઘણા બધાને એવું લાગતું હતું કે ત્યાં આગળ આઈ થિંક ક્રિકેટ સ્ટેડિયમ છે, ઇન્ક્લુડિંગ મી. મને પણ એવું લાગતું હતું, કારણ કે એટલું મોટું ગ્રાઉન્ડ છે તો ત્યાં આગળ બીજું તો કશું આવી ના શકે. પણ ત્યાં આગળ એકચ્યુઅલમાં બહુ જ સારી વસ્તુ થવા જઈ રહી છે. હનુમાન જયંતિ આવે છે એના દિવસે જ છે. અને લગભગ 2 તારીખથી લઈને 6 તારીખ સુધી છે. હવે હું ઘરે પહોંચી ગઈ છું. હવે હું બ્રેકફાસ્ટ બનાવીશ. ખબર નહીં શું બનાવું. ઈચ્છા તો છે કે ભાખરી પરોઠા કે એવું કંઈક બનાવું. લેટ્સ સી. હમણાં હું ડેલી એક ટેબ્લેટ કન્ઝ્યુમ કરું છું જે એકદમ આયુર્વેદિક છે. એમાં તુલસી, અશ્વગંધા અને બધું મિક્સ હોય છે. આ ટેબ્લેટ છે આયુર્વેદિક. હમણાં મારી ઇમ્યુનિટી માટે હું કન્ઝ્યુમ કરું છું, કારણ કે હમણાં મને બ્રોન્કાઇટિસ થયો હતો. તો એના લીધે મારી બોડીમાં ઇન્ફ્લેમેશન બી બહુ જ થઈ ગયું છે. સો હવે મારે એની પર વર્કઆઉટ કરવું છે, ઇન્ફ્લેમેશન ઓછું કરવું છે અને ઇમ્યુનિટી વધારવી છે. આઈ ડોન્ટ નો કે આપણે ઇમ્યુનિટી મારી કેમ એકદમ આવી થઈ ગઈ, કારણ કે એવરી 1 or 2 મંથમાં મને થ્રોટ પેઇન ને સ્ટાર્ટ થઈ જતું હતું. લેટ મી ટેક મેડિસિન ફર્સ્ટ. જીરાવન નાખેલી ભાખરી.
ભાખરી થાય છે, ચા થાય છે અને મીશોનું દૂધ બી થઈ ગયું છે. આ બળેલી નથી, અમને આવી જ ભાવે છે, એકદમ શેકેલી, બળેલી નથી. રોટલી જેવી ભાખરી ખાવાનો કોઈ મતલબ નથી. સવારમાં ડિપ્રેસિંગ વાતો, ઇન્સ્યોરન્સવાળા જોડે વાત કરવાની અને ઇન્સ્યોરન્સવાળો પાછો એવું કે આપકો ये हो जाएगा, आपको ये हो जाएगा तो ये मिलेगा, ये हो जाएगा तो ये मिलेगा. સવારમાં શું કરવા એટલી ડિપ્રેસિંગ વાતો કરવાની? ખબર નહીં પડતી. ઇન્સ્યોરન્સવાળો આમને સજેસ્ટ કરે છે કે આ ઇન્સ્યોરન્સવાળાને સજેસ્ટ કરે છે. यही है, ऐसा नहीं है ये इसके आजू बाजू ही मतलब है तो जो जाना है तो जाना ही है. વાગ્યા છે 11:15. જેટલું વિચાર્યું તો કે વહેલા બધું પરવારીને નીકળીશ, બિલકુલ ના થયું. હજી સુધી હું રેડી નથી થઈ. પૂજા બાકી છે, મિશિકા હજી હમણાં જ ઉઠી, સો હવે હું રેડી થઈશ. જે મમ્મી હશે ને એને ખબર પડશે આવો ફેસ ક્યારે થાય. રેડી. અમારા લાલજી બી રેડી થઈ ગયા છે. One hour later. આ પહેર્યું છે, અજયશ્રી કલેક્શનનું છે. કેવું લાગે છે? સરસ લાગે છે. આવું પહેરતી હોય તો હું જનરલી આવા કપડાં બહુ ઓછા પહેરું છું. આ કોટન ફ્લેક્સનો ડ્રેસ છે. અહીંયા પેચવર્કની ડિટેલ આપેલી છે. વી નેક છે, મલ કોટનનો ગેધરિંગ વાળો દુપટ્ટો આવશે. આની નીચે પેન્ટ આપેલું છે. ઓનલાઈન વિડીયો કોલિંગ ચાલે છે. એક આ બીજો છે, એ જ કોન્સેપ્ટમાં છે, પણ અહીંયા આગળ ફ્લોરલ પ્રિન્ટ પર આપેલું છે. અહીંયા આગળ આવા ટાઈપ એનો જે શૂટિંગ થયું નથી, આવી રીતે અહીંયા આગળ ફોઇલ વર્ક આપેલું છે. અંગરખા પર અહીંયા આગળ આવી રીતે ક્રોશિયાની ડિટેલિંગ આપેલી છે. આ દુપટ્ટો આવશે કોન્ટ્રાસ્ટમાં. આની નીચે પ્લાઝો પેન્ટ આવશે સેમ ફેબ્રિક પર. આ એક બીજો ડ્રેસ છે, કોટન ફ્લેક્સ પર આવશે ને આવી રીતે દુપટ્ટો આવશે એનો. આ એક બીજો ડ્રેસ છે, થ્રેડ વર્ક આપેલું છે, મલાઈ કોટનનો ડ્રેસ છે. આવી રીતનું વર્ક છે. સ્લીવ્સમાં પણ એવી રીતે ડિટેલિંગ આપેલી છે ને મલ કોટનનો દુપટ્ટો છે. થેન્ક યુ. શું જોઈએ છે? હવે પાછા શોપ પર જઈશું. મિશિકા ઊંઘે છે. આજે ડિનર નથી બનાવવાનું, બહારથી આવશે. એટલે હવે શોપ પર જઈશું. મેડમ દૂધ પીવે છે અને મિશિકા ઊંઘી ગઈ છે થોડી વાર. Fox, mouse, dog, cat, fish. Love you, Pitu. બેટુ Bye. પગ સીધા કર દો. મીકુ પગ સીધા કર દે. હા, પેલી સેવ થાય ને, સેવ થઈ જાય ને પછી ખાજો. ઓકે, ઠંડી પડે ને પછી ખાજે. હા ને? We go with my family. લેજો, આંટી લાયા જો. આ છોકરી કેટલા દિવસથી લોન્ચ રહી ગયું હતું. લે આંટી લાયા જો, ચાલ ખાઈ લે. તું રે ચટાકા બટાકા વાળો છે. ઓહો, એવું જ છે, એવું જ છે, ભાખરી ખાય ને બિચારી. એવું જ છે. ખા હા દીકરા, મારી ગુડિયા ખા. આંટીને કે થેન્ક યુ. Thank you, Kate. કોણ કહેશે તો પછી તું ખા ને તાતા. શું બોલતા શરમ આવે છે? અજયશ્રી કલેક્શન તરફથી ટ્રીટ હતી ને હયાત પ્લેસ હા
ત્યાં સુધી પપ્પા છે ત્યાં સુધી અમે શું કરવા અજયશ્રી 10 વર્ષ થશે ને ત્યારે મળશે મમ્મીની ટ્રીટ કાલે આપશે પપ્પા આજે તમે લોકો 3 વર્ષે ડેઝર્ટ જ હોય પહેલા મમ્મી પછી અજયશ્રી હું આવી. ચૂઝ કરીશ પછી હું choose કરશું. શું ચૂઝ કરશો હિસાબ માંગेगा હિસાબ શું વોફલ In the world કે 3 years 5 years લાઈફમાં પહેલી વખત મને પાછળ એક્ટિવા પર બેસાડે છે. લાઈફમાં પહેલી વખત મને એક્ટિવા પર બેસાડે છે. હમ? પણ આટલી બધી આગળથી છે કેમ બેઠી છે? આટલી બધી પાછળ જગ્યા છે, આટલી બધી આગળ કેમ બેઠી છે? હોઈ ગઈ. મને ખબર નહીં એ ક્લિપ સાથે શું એટલું ઓબ્સેસ છે કે મને ખોવાઈ જાય ને તો મને નહીં ગમતું. શું કે કસ્ટમર અમારો સ્ટાફ એટલો સારો છે ને કે ઇલેક્ટ્રિસિટી બચાવે છે. બધું વાડી કરીને અમે બેઠા. ઓનલાઈન કસ્ટમર્સ હેન્ડલ કરીએ છીએ આ ખાલી ઓનલાઈન જ કરે છે કારણ કે આને બહુ બોલાવાય નહીં અત્યારે. આને બિલકુલ છંછેડાય એવું છે નહીં આને, એટલે આને ખાલી ઓનલાઈન સોંપી દીધું છે અને અમે લોકો ઓફલાઈન હેન્ડલ કરીશું. કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? કેવો રહ્યો આજનો? હું ક્યાં ખોટી છું મને કહેજો. સેલના ટાઈમમાં બહુ એવા કસ્ટમર્સ આવે કે આપણને માઇગ્રેન કરાવી દે. હેપી બર્થડે મમ્મી. મેં એવું કીધું ખબર શું છે? પેન છે, કશું લેવાનું નહીં. હા હેંગર છે, હેંગર છે બેટું. હવે જાઓ જાઓ. હવે પપ્પા કઈ ગયા? હમ. કઈ ગયા પપ્પા? બોલે પેન છે મૂકી દે. જોઈને વાંધો નહીં, બહાર કાઢો, વાંધો નહીં. હેલો. Look there. Look there. બંને હગી કરો. નાનું ને બેસાડી દીધા. मैं बैसी गई નાનું ને બેસાડી દીધા. खस्तू उइदा સલોની કાંડી પેલું જ ભર્યા કરે છે. વૈભવ બેન કોતરી જ ભર્યા કરે. આ ભરી હતી તો પણ પેલા તો તમારે દેખવું પડશે. બે કન્ફ્યુઝ થઈ ગયા. એ પોતે કન્ફ્યુઝ થઈ જશે કે કોણ? હા એટલે તો કહું છું. યલો યલો બે છે, પર્પલ પર્પલ બી બે છે. આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. હવે બંધ કરીને વધાવીને જઈશું હવે ઘરે. કુરિયર ને બધું હવે કાલે થશે. અત્યારે એ બધું રમવાનો ટાઈમ નથી. હવે ઘરે જઈને જમવાનો ટાઈમ છે. આ તો મારા એક્ટિવા પર પાછળ બેસીને જવાનું. આ મારી શોપનું ડેકોરેશન છે. આજે અમારે 3 years કમ્પ્લીટ થયા એનું ડેકોરેશન કર્યું હતું અમે. આવી રીતે
અત્યારે રાતના વાગ્યા છે, કેટલા વાગ્યા હશે? 8:15. હા, 8:45 થયા છે. 8:45 અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. હોપફુલી આવા જ બધા દિવસ અમારા 365 ડેઝ આવા રહે. ફિંગર ક્રોસ્ડ. ફાઇનલી ઘરે આવી ગયા. થોડો મગનો નાસ્તો કરી લઉં. સેવ લવર છે બધા. ઊભા ઊભા. હા, સેવ મજા આવે ખાવાની, બહુ મજા આવે. લાંબી લાંબી સેવ હોય ને, મમ્મી બહુ બનાવી દીધી ને. There's about 200 stalls here that sells clothing, bags, and souvenirs. So in some way, it's similar to What do you feel Saks Square, but I would say the selection is a little different. It's more practical everyday wear rather than the luxury branding that you see at Bentham Market. ડિનર આવી ગયું છે. આમાં છે છાશ. વાડકી લઈ આવું ને. તમે લોકોનું ડેઝર્ટનું બજેટ ખાલી 1000 રૂપિયા છે. એમાં તમે આવી બધી જગ્યાઓ નહીં શોધવાની, બરાબર? ડેઝર્ટનું બજેટ 1000 રૂપિયા છે. 1000 રૂપિયામાં 5 જણે જે ખાવું એ ખાઈ લેજો. તારે શું છે તને? કઈ જવું છે? કશે જવાની જરૂર નહીં. ચલો કામ કરો, ઘરમાં કરવા લાગે. પપ્પાને ફોન ચાલે છે. ગરમ પાણી લીધું છે, બંને પીને ગરમ પાણી પીવાનું છે. गरम पानी पीवाना क्या बोल रही है? ऐसा बोल रही हूँ कि गर्म पानी पीना है तुमको. आइसक्रीम खाने के बाद. क्या बोल रही है ते? क्या बोल रही है? क्या बोलती तू? क्या मैं बोल? चलो पप्पा. અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે. यहाँ पे मोस्ट एक्सपेंसिव आइसक्रीम मिला. તમારો સ્ટ્રોબેરી લા પકડું. પેલું લે. કુલ્ફી જેવું છે. કુલ્ફી જેવું છે. તો અહીંયા આગળ હું મારો વ્લોગ એન્ડ કરું છું. રાતના વાગ્યા છે 1 અને હવે થોડું એડિટિંગ કરીશ ને પછી સૂઈ જઈશ. છોકરા ઊંઘી ગયા છે. અત્યારે કાલે રજા છે. તો આપણે મળીશું નવા વ્લોગમાં. ટિલ દેન ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ લાઈફ ઓફ દિવ્યાંગિની. થેન્ક યુ સો મચ. બાય.